તો જય માતાજી બધાને ભાઈ. તો જાહેરમાં પાણી ચાલુ છે અને આજે વાત એ કરવી હતી કે આપણે એ દેહમાં આવ્યા છે એવી સિટી મૂકીને કે જે આપણો 50-60 હજાર જે પગાર હતો એ મૂકીને સિટીમાં આવ્યા છે. તો આયા રહેવા માટે આપણે આપણું ગુજરાન તો ચલાવવું પડશે ભાઈ. તો આપણે જે ગઢિયા કહેતા કે ભાઈ 1-2 ગાયું હોય એટલે આપણું ઘર હાકે, એ તો સ્વાભાવિક વાત છે. તો હવે જે મારા ફોલોવર્સ મિત્રો છે તો એના માટે થઈને કે આપણી પાસે અત્યારે એક ગાય છે, એક જ ગાય છે અત્યારે, ગીર ગાય, અને ભવિષ્યમાં આપણે ગાયું વધારવાની છે. તો અમે મારો બાપ અહીંયા ચોખ્ખું ખાવા આવ્યા છે એ ગામમાં, અને તમને બધાને ચોખ્ખું ખવડાવવું છે કે ચોખ્ખું ઘી ખવડાવવું છે. તો તમે આ વિડીયાને વધારેમાં વધારે શેર કરો કે જે માણસોને ચોખ્ખું ખાવું છે. તમે જે કંપનીનું ઘી ખાવ છો ને, તમે જે પેકિંગવાળું ઘી ખાવ છો ને, એ મારા બાપ ઘી નથી. જો તમારે ઘી ખાવું છે, સારું ખાવું છે, તો હું ખેડૂતનો દીકરો છું. આ જે ખેડૂત હોય ને બાપ, એ કોઈ દી ખોટું નહીં કરે. એ તમને જે ભાવમાં ઘી આપે છે ને, એ ભાવમાં તો કોઈ દી ઘી પોહાય જ નહીં, સમજ્યા? હવે ખેડૂતને ખબર છે કે જો આમાં 2 મહિના થાય, 1.5 મહિનો છો પાણી વાળવી છે, તો એ જાય રવડી થઈ છે, એ જાય વાટશું, એને ખવડાવશું, એનું આખો દી ધ્યાન રાખશું, પાણી પાવું, એને દોહવું, એને દોઈને પછી એમ કહેવાય કે દૂધ મેળવશું, એની દહીં માખણ ને છાશ થાય, પછી માખણમાંથી ઘી બનશે. તો એ જે પ્રોસેસ છે ને, તો એ પ્રોસેસ છે એ બહુ હાર્ડ છે. અને એ પ્રોસેસ કરતાંય તે કે જે ગાયનું જે દૂધ હોય ને ભાઈ, ગાયનું દૂધ, એનું ઘી ઓછું બને. કારણ કે ગાયું છે ને ભાઈ કિપાઈન ન હોય. અને મારે તમને ખવડાવવું છે ગાયુંનું ઘી, અને એમ કહેવાય ને કે પ્યોર ઘી ખવડાવવું છે. પ્યોર ઘી, જે પ્યોર ઘીનો ટેસ્ટ છે એ ઘરે ઘરે સુધી લઈ જવો છે આપણે. તો અત્યારે મારી પાસે એક ગાય છે, અને એમ કહેવાય ને કે અત્યારે મારી પાસે 2 કિલો ઘી પડ્યું છે. તો તમારે કોઈને જો ઘી ખાવું હોય તો હેઠે ડિસ્પ્લેમાં જો આપણા નંબર આપેલા છે, એમાં વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો. આ તો તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો કે ભાઈ અમને ઘી મોકલો. તમે એકવાર ઘી ટેસ્ટ કરો, તમારા બાળકોને એને તમે આ બધું ફ્રૂટ, આ જે ઘી પેકિંગ આવે છે એ તમે ખવડાવોમાં. કારણ કે એમાં શું આવે છે એની કોઈ કંપનીને નથી ખબર. તમે ભાઈ એનો ક્યારેક રિપોર્ટ કરીજો કે ઘી છે કે શું છે. તો તમારે જો ચોખ્ખું ખાવું હોય અને આપણે ઘી સેલ કરવાના છે, ગાયું વધારવાના છે, તો આવનારા સમયમાં આપણે પેકિંગ સુધી હોતને લઈ જવાના છે કે ભાઈ આપણે પેકિંગ કરીને બધાય ગ્રાહક સુધી પહોંચી શકે એ માટે લઈ જવાના છે. તો તમારે ચોખ્ખું ખાવું છે તો તમે આ વોટ્સઅપ નંબર છે એમાં હાઈ કરો, કાં તો અથવા તો ડાયરેક્ટ કોલ કરી શકો છો. અત્યારે આપણી પાસે 2 થી 3 કિલો ઘી પેન્ડિંગ પડેલું છે, ઘરે પડેલું છે. તો વહેલા તે પહેલાં એટલે તમે મેસેજ કે કોલ કરી લેજો અને આપણું ઘી ટેસ્ટ કરજો કેવું લાગ્યું. કારણ કે ભાઈ ખેડૂતનો કોઈ દી દગો ન હોય, સમજ્યા તમે? તો ચાલો, તમારી બધાની રાહ છે. જલ્દી મેસેજ કે ફોન કરો વહેલા તે પહેલાં ભાઈ. તો અને આ વિડીયોને એટલો શેર કરો કે જેને ભાઈ ચોખ્ખું ખાવું છે ઘી. કારણ કે આ ગામડામાં મેં રહેવી છે ને ભાઈ, તો અહીંયા કાંઈ બીજી એવા કાંઈ સ્ત્રોત નથી કે આપણે રળી શકીએ. તો અમારી પાસે ઢોર છે, એને સારું ખવડાવી છે, સારી મહેનત કરવી છે. તો મને વિચાર આવ્યો કે ભાઈ આપણે ઘી સેલ કરવી, કે આપણે જે ચોખ્ખું ખાવી છે ને, તો એ આપણે માણસોને ખવડાવી. તો એ માટે તમે આ વિડીયાને બને એટલો શેર કરો કે જેને ચોખ્ખું ખાવું છે ભાઈ એને સુધી આ વિડીયો પૂગે. અને આપણા નંબર આપેલા છે, તો આ નંબરમાં કોલ કરી દેજો કે અમારે ઘી જોઈતું છે. તમે જ્યાં પણ હશો, કોઈ પણ શહેરમાં હશો કે કોઈ પણ જગ્યાએ હશો, તમને ડિલિવરી મળી જશે. અને 100% શુદ્ધ છે મારા બાપ, તો મગાવી લેજો.